નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દરેક દીકરીના ભણવાના ખર્ચની નો ટેન્શન। કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 1 થી 10 સુધીના શિક્ષણ માટે દર વર્ષે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। હું સર્કસનો સિંહ નહીં, જંગલનો વાઘ બની રહેવા માંગુ છું, એટલે ક્યારેય ભાજપમાં નહીં જોડાવ, ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હુંકાર। ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ। મોહન ભાગવતનું મોટું નિવેદન, પાકિસ્તાન શાંતિ ઈચ્છતું નથી, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર। ભયંકર શીતલહેરની એન્ટ્રી, ગુજરાત સહિત 10 થી વધુ રાજ્યોમાં એલર્ટ। રાજકોટમાં આહિર સમાજનો લગ્ન ખર્ચ મુદ્દે મોટો નિર્ણય, વરપક્ષ 8 તોલાથી વધુ સોનું મૂકી શકશે નહીં। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાના 2000 રૂપિયા એક અઠવાડિયામાં આવશે ખેડૂતોના ખાતામાં। અમદાવાદમાં ઝડપાયેલા આતંકવાદીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર પોઈઝન એટેકનું કાવતરું। ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા, ગુનેગારોએ 56 લાખની ચોરી કરી। ઉત્તરાખંડમાં રંજત જયંતિ નિમિત્તે પીએમ મોદી 8260 કરોડની આપશે ભેટ, હિતધારકો સાથે કરશે વાત। ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા। બદલતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ડિજિટલ વોલેટ સેવા શરૂ કરી, હવે બેંક ખાતા વગર પણ ચાલશે યુપીઆઈ, બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ। અમેરિકામાં શટડાઉનની ભયંકર અસર, 40 એરપોર્ટ પર 1000 થી વધુ ફ્લાઇટ રદ। સેમિકન્ડક્ટર મિશનને વિસ્તૃત કરવાના ભાગરૂપે ભારત અને અમેરિકા વચ્ચે બેઠક। લોરેન્સ બિશ્નોઈ ગેંગના મોટા ગેંગસ્ટરની અમેરિકાથી ધરપકડ, હરિયાણા લાવશે ખૂંખાર ક્રિમિનલ ભાનુ રાણાને। મધ્યપ્રદેશમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના પુતળા દહનને લઈને હોબાળો, ભીમ આર્મી અને હિન્દુ સંગઠનો વચ્ચે અથડામણ। શિક્ષક બનવા માટે ટેટની પરીક્ષા હવે પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે। રશિયાના દાગિસ્તાનમાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત। 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજનું પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂપિયા મળશે। 1971ના યુદ્ધ બાદ પહેલીવાર બાંગ્લાદેશમાં લાગ્યું પાકિસ્તાની યુદ્ધ જહાજ, ભારત માટે ચિંતાની વાત। બ્રાઝિલમાં ભયંકર વાવાઝોડાએ કેર વર્તાવ્યો, 6 લોકોના મોત, 750 ઇજાગ્રસ્ત, અનેક ઇમારતો ધરાશયી। અદાણી પાવરને મળ્યો બિહારમાં થર્મલ પાવર પ્લાન્ટનો મોટો પ્રોજેક્ટ, પૂર્વ મંત્રી આર.કે. સિંહે કૌભાંડનો લગાવ્યો આરોપ। હાસ ટ્રોફીને તો હાથ લગાવ્યો, કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાને હરાવીને મોહસિન નકવીને માર્યો ટોણ। ભાજપના સાંસદ જસુ રાઠવાના નિવેદન બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો, ભાજપમાં જોડાવાનો કર્યો સાફ ઇનકાર। ચૈતર વસાવા ભાજપમાં જોડાશે, મને જેલ ભેગો કર્યો, પણ ભાજપના 5000 અને કોંગ્રેસના 3000 લોકો આપમાં જોડાયા। મંચ પર માંડ માંડ બસ્યા સીએમ નીતિશ કુમાર, સુરક્ષા કર્મીઓએ સમયસર ટાળ્યો મોટો અકસ્માત। 20 નવેમ્બરથી ગુજરાતમાં હવે નો કમિશન વાળી ભારત ટેક્સી દોડશે। ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિક ધીરજ રબારીએ ગાંધીનગર નર્મદા કેનાલમાં કૂદીને 2 દીકરીઓ સાથે આપઘાત કર્યો। ચીન હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ બાદ નેપાળની કરન્સી છાપશે, શું ભારતનું ટેન્શન વધશે? ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, પાકિસ્તાનની પરમાણુ ટેકનોલોજી પાછળ ઇન્ડિયા ગાંધીની વોટ બેંક રાજનીતિનો હાથ હતો। અમરેલી ખાતે કોંગ્રેસની આક્રોશ યાત્રા અને જનસભા યોજાઈ, જેમાં સરકારના લોલીપોપ પેકેજની જગ્યાએ ખેડૂતોના દેવા માફીની માંગ કરાઈ। અમારા 2 નહીં, ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા મા બાપ છે, કોંગ્રેસને ઇટાલિયાનો વળતો જવાબ। બીપીએલ કાર્ડ ધારકો માટે સરકારે શરૂ કરી 5 પેન્શન યોજનાઓ, વૃદ્ધો, વિધવાઓ અને અપંગોને માસિક પેન્શન મળશે।
આતુરતાનો અંત, તારક મહેતામાં દયાબેનની થશે વાપસી, આતિશ મોદીએ કર્યો મોટો ખુલાસો. નોકરીઓ જોખમમાં, ચીની સંશોધકો કહે છે કે આગામી 10 વર્ષમાં એઆઈ લાખો લોકોનું સ્થાન લેશે. ટ્રમ્પે અમેરિકામાં H-1B વિઝાના દુરુપયોગ સામે કાર્યવાહી, 175 કંપનીઓની તપાસનો આદેશ આપ્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું, મોદી જાહેર ક્ષેત્રના ઉપક્રમોને કેટલાક ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છે. હવે આરટીઆઈ અરજદારો પર લગામ કસવામાં આવશે, વર્ષમાં માત્ર 12 અરજી કરી શકશે. મોનાલિસાના નવા સફરની શરૂઆત, મહાકુંભની વાયરલ ગર્લે સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં કરી ધમાકેદાર એન્ટ્રી. પંચાયતોમાં ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થશે તો ડીડીઓ જ કરી દેશે ઘર ભેગા, સરકારનો મોટો નિર્ણય. મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતના કારણે આગામી 24 કલાકમાં અતિભારે વરસાદના મોટા સંકેતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલટા ચશ્મા પહેરાવ્યા, હેક્ટરે 22,000ની સહાય તો 2 વર્ષથી ચૂકવાઈ જશે, ભાજપના નેતાનો જ વિરોધ. અમરેલીમાં ભાજપને ફટકો, ખેડૂત પેકેજથી નારાજ ચેતન માલાણીએ રાજીનામું આપ્યું. ટ્રમ્પ ટેરિફની વચ્ચે ભારતનો મોટો ફેસલો, અમેરિકા પાસેથી હજારો કરોડમાં ખરીદશે તેજ ફાઇટર જેટ. ગાંધીધામમાં ગોપાલ ઇટાલિયાની સભામાં જોરદાર બબાલ, અચાનક લોકો આવ્યા અને પછી થઈ જોવા જેવી. ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારે જાહેર કરેલ ખેડૂતોના રાહત પેકેજને મજાક પેકેજ ગણાવ્યું. કોટન સિટી કડી પર સંકટ, 115માંથી 60 જીનિંગ એકમો બંધ, 50% જીનિંગ પર લાગ્યા તાળા. ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં તોતિંગ વધારો, 3 વર્ષમાં 20%નો વધારો જીક્યો. સેમિકન્ડક્ટરના ઉત્પાદન સાથે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રવેશતું ભારત. ખંભાળિયામાં કિસાન મહાપંચાયતમાં જોડાવા ઈસુદાન ગઢવીનું આહવાન, હજારો ખેડૂતોને એક થવા કરી અપીલ. મુંબઈ એરપોર્ટના 10 કિલોમીટરના વિસ્તારમાં મીટ શોપ બંધ કરવાનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ. દૂધસાગર ડેરીની ચૂંટણી લડવાની વિપુલ ચૌધરીની અરજી મહેસાણા કોર્ટે ફગાવી. રાહુલ ગાંધીએ કહ્યું, અમિત શાહના પુત્રને બેટ પકડતા આવડતું નથી અને ક્રિકેટના વડા બની ગયા છે. અમરેલીના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા, પાટીદાર સમાજ ન્યાય માટે એકત્રિત, રેલી દ્વારા આંદોલનની ચીમકી. ડોલર મજબૂત થતા સોનાના ભાવમાં ઘટાડો, આગામી દિવસોમાં વધુ ઘટાડાની શક્યતા.